Painted Painless Learning. એ હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું. હું મેઘાણી સર અને સાહેબ તમારું નામ હિતેશ સર. પેન્ટેડ લર્નિંગમાં ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, કારણ કે આ રવિવારે 1 ડિસેમ્બરે આવે છે 6 કલાકનું મેગા સેશન. વિભાગ એ અને ડી માંથી 44 માંથી 44 કેમ આવે એની તૈયારી આપણને આપણા સાહેબ કરાવશે. સાહેબ કયા વિભાગ ભણાવવાના છો? સર આપણે આ મેગા સેશનમાં પહેલા તો વિભાગ એ કે જે 24 માર્કનો છે એની આપણે ચર્ચા કરવાની છે, ને વિભાગ ડી કે જે 20 માર્કનો છે એની આપણે ચર્ચા કરવાની. ટોટલ માર્ક્સ અહીંયા થઈ જશે 44 ચર્ચા કરવાની. ઓકે, તો સાહેબ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે બધું કરાવવાના છો? બધું સો ડીએર સ્ટુડન્ટ્સ આપણને સર હમણાં સમજાવે છે કે કેવી રીતના આપણને તૈયારી કરાવશે કે 44 માંથી 44 આવે, 24 માંથી 24 જગમગો થાય, અને હા 20 માંથી 20, 24 ને 20. હા હું કન્ફ્યુઝ થઈ ગયો ઘડી. તો તમે આવી રીતના બોર્ડમાં કન્ફ્યુઝ ન થાવ ને એટલે સાહેબ આપણને ભણાવવાના છે. તો સાહેબ તમે અમને સમજાવશો કે એમસીક્યુ કયા ચેપ્ટરમાંથી પૂછાય છે સાહેબ? સમજાવી દઈએ સર. પહેલા તો આ 24 જે માર્ક્સ છે કેવી રીતે કવર થાય એની વાત કરીએ. એમાં 24 માંથી અરે બાપા મોદી સાહેબનો કોલ લાગે છે. જાઓ સાહેબ, છોકરા ચલો સૌથી પહેલા 6 એમસીક્યુ આવશે. કયા ચેપ્ટરમાંથી એની ચર્ચા આપણે કરીએ. એની પછી ખાલી જગ્યા આવશે 6, પછી ખરા ખોટા 4 આવશે, ટૂંક જવાબી પ્રશ્નો અને જોડકા એ બી 4 આવશે. આવી રીતે 24 માર્ક ભેગા થશે. હવે કયા ચેપ્ટરમાંથી કયા એમસીક્યુ આવશે તો સાહેબ એની આપણે વાત કરી લઈએ થોડી વારમાં. અને વિભાગ ડી માટે તમારે આ 5 ચેપ્ટર જ રેડી કરવાના છે. 5 ચેપ્ટર અને મેક્સિમમ પ્રશ્નો આવશે 30 થી 35. એટલા પ્રશ્નો કરો એટલે આમાં તમારે બધા 20 માંથી 20 માર્ક તમારે કવર થાય. અને સાહેબ 5 ચેપ્ટર માંથી આઈએમપી પ્રશ્ન આવશે ને એ આઈએમપી તમારે આમ શીરાન જેમ ગળે ઉતરી જાય. જો સાહેબનો લેક્ચર તમે ભણ્યો હોય ને બાપુ, તો સવાલના જવાબ ગોખવા નહીં પડે, સવાલના જવાબ યાદ રહી જશે, સમજાશે. અને સાહેબ આપણા માટે લઈને આવ્યા છીએ સાહેબ કયા 5 ચેપ્ટર છોકરાઓને કરવા જોઈએ? એમાં સાહેબ આપણે અહીંયા ચેપ્ટર નંબર 2 જોવાનું, કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. એમાંથી 2 પ્રશ્નો આવશે વિભાગ ડી માં. જનરલ ઓપ્શન એટલે 2 પ્રશ્નો, 47 48. હા, એની પછી નેક્સ્ટ માં વાત કરીએ ચેપ્ટર 5 બાયોલોજીનું ચેપ્ટર છે જીવ વિજ્ઞાન. એમાંથી 2 પ્રશ્નો 50 અને 51. ટોટલ આપણે વિભાગ ડી માં 5 પ્રશ્નોના જવાબ આપવાના હોય. 5 પ્રશ્નો બરાબર છે. 4 પ્રશ્નો તો સાહેબ આમાંથી જ ભેગા થઈ ગયા. બીજું ચેપ્ટર ને 5 ચેપ્ટર કરો એટલે 5 માંથી 4 સવાલ થઈ ગયા. બરાબર છે. હવે સાહેબ અહીંયા આવ્યા છે સૌથી ઈઝી ચેપ્ટરમાં 13મું ચેપ્ટર પર્યાવરણ. બરાબર, એમાંથી એક સવાલ આવશે. હવે થોડો અઘરી વાત આવી અહીંયા આગળ, ફિઝિક્સ. છોકરાઓને ફિઝિક્સમાં તકલીફ પડે છે, બરાબર, તો આપણે ફિઝિક્સને એટલું ઈઝી રીતે સમજાવી દેશું કે એમાં યાદ રાખવાની જરૂર જ નહીં પડે. બહુ ઈઝીલી તમને ખબર પડી જશે. શીરાની જેમ ગળે ઉતરે. શીરાની જેમ સાહેબ. હું ભણવાનો તમારી યાર ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને પેન્ટેડ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી લો. સર આમ જુઓ ને ડીએર સ્ટુડન્ટ્સ, તો હું એવું કરું, અમારી વાત છે કે આ 1 2 3 4 5 ચેપ્ટર છે ને એમાંથી તે હું 3 ચેપ્ટર પહેલા કરી લઉં, જે સાહેબે કીધું. બીજું 5મું અને 13મું, બરાબર. પછી આ 2 કરી લેવાના કે જેથી કરીને કદાચ આ 5 પ્રશ્નોમાંથી એકાદો પ્રશ્ન એવો આવ્યો કે જેમાં ગતાગમ નથી પડતી અથવા કન્ફ્યુઝ થઈ જવાનું છે અથવા ભૂલાઈ ગયું છે, તો પછી આપણને જે છે આ 2 ચેપ્ટર ઉપયોગી. અને સાહેબ આ બી ઈઝી ચેપ્ટર છે, ડરવાની જરૂર નથી સાહેબ. 10મું ચેપ્ટર એટલે માનવ આંખની રચના અને ખામીઓ. સાહેબ આ ઈઝી ચેપ્ટર છે. લાગે ફિઝિક્સ પણ ઈઝી ચેપ્ટર છે. ઈઝી છે અને આ બી ઈઝી છે. કરાઈ દેશો ને એટલે પછી કહેશો બહુ ઈઝી છે. બહુ ઈઝી છે. તો હવે જો ડીએર સ્ટુડન્ટ્સ તમને લોકોને સરે 30 થી 35 એટલે મિનિમમ તમે સમજો ને કે 35 સવાલ, સોરી એ તો મેક્સિમમ થઈ ગયું, મિનિમમ 30 સવાલ હશે. આ 30 સવાલ કરી લીધા ને, 30 સવાલ સાહેબ જવાબ એ સમજાવવાના છે અને એની પીડીએફ એ તમને મળશે. પછી આ વિડીયો અગર વિદ્યાપટ 2.0 માં જોડાયા છો કે ચેમ્પિયન બેચમાં જોડાયા છો તો રેકોર્ડેડ વિડીયો પણ આખું વર્ષ તમે જોઈ શકશો. નહીં તમે બાપુ કરી લ્યો ને એક વખત, મન થાય એટલી વખત અનલિમિટેડ વાર તમે વિડીયો જોઈ શકશો, રિવિઝન કરી શકશો અને એક્ઝામમાં તમે આમાંથી 20 માંથી 20 પૂરા માર્ક્સ લાવી શકશો. ને તો આઈએમપી પ્રશ્ન આપી દેશું, એની જવાબની પીડીએફ આપી દેશું, તમારે ખાલી પાકું કરવાનું રહેશે. પછી સ્કૂલમાં પેપર હોય કે ટ્યુશનમાં રાઉન્ડ હોય કે બોર્ડની પરીક્ષા હોય, ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. તો સાહેબ હવે એમસીક્યુ ઉપર આપણે આવી જઈએ તો કયા ચેપ્ટરના એમસીક્યુ હોય છે. તમારી આગળ આ કુમાર પેપર સેટ ન હોય તો વસાવી લેજો, નીચે નંબર આપ્યા છે એમાં ફોન કરીને મંગાવી લેજો બાપુ. આની અંદર 15 પ્રશ્નો છે, જેમાં સાહેબ 8 મિસાઇલ પેપર છે, 1 થી 7 બોર્ડના પેપર છે. પછી 8 થી લઈને 15 સુધી મિસાઇલ પેપર. એમાં કેવું ખબર, મિસાઇલ પેપર 1 2 3 આ 8 પેપર કરી નાખીને આખો સિલેબસ આવી જાય આરામથી આવી જશે. આમ આખો સિલેબસ કવર થઈ જશે. પણ આટલી બધી મહેનત તમારે ના કરવી હોય તો ઓછી મહેનતે તમે સારા માર્ક્સ આટલું કરીને લાવી શકશો. વિદ્યાપત બેચ ફટાફટ જોડાઈ જાઓ. નંબર તમને સાહેબે કીધું એ પ્રમાણે ફટાફટ લગાવો, જાણકારી લઈ ફોન કરી શકો છો 72 86 71. ડિસ્ક્રિપ્શનમાં 3 નંબર છે, ફોન કરો. અને તમને કંઈ પણ ડાઉટ હોય ન સમજાતું હોય તો આ ભાઈનો નંબર છે 7
07698727812. હું 100% ફોન ઉપાડીશ, પણ કદાચ મારા આખા દિવસના 9 લેક્ચર હોય છે, હું લેક્ચરમાં હોઉં તો ફોન ઉપાડું તો સ્ટુડન્ટની સામે ખરાબ લાગે ને. તો કદાચ કે આ નંબર પર મને તો જ ફોન કરો કે જો કોઈ પ્રશ્ન હોય, કંઈ સમજાતું ન હોય, કંઈ ડિફિકલ્ટી હોય, XYZ, અને કયા ટાઈમે ફોન કરો તો વધારે અનુકૂળ રહે. બપોરે તમે ફોન કરો મને 3 થી લઈને 4 વાગ્યા સુધી, આ 1 કલાક. આખો દિવસમાં ગમે ત્યારે હવાર કરો તમે તાર, હવાર હું નવરો જોઉં છું, ફોન કરો તમે તાર, કંઈ ચિંતા નથી. એક ખાલી મારા 6:30 થી રાત્રે 10:30 કન્ટિન્યુ લેક્ચર હોય છે. તો આ સમય દરમિયાન જો કદાચ ફોન કરો તો હું પાડી નહીં શકું, તો હું તમને પછી પાછળથી ફોન કરીશ. પણ સવારે 4 વાગ્યાથી રાત્રે 1 વાગે, 2 વાગે, 3 વાગ્યાથી લઈને તમે તાર બપોર 3 વાગ્યા સુધી ગમે ત્યારે નંબર પર ફોન કરો. બાકીના નંબર 72 72 86 86 71, બીજો નંબર 86 20 86 20 68. આ નંબર પર કોલ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વિદ્યાપટ 2.0 જોડાશો તો મેગા લેક્ચર ફ્રી મળશે. અને ખાલી મેગા સેશનમાં જોડાવવું હોય તો એમાં પણ ખાલી 179 રૂપિયા આપીને તમે જોડાઈ શકો છો. રાઈટ. તો સાહેબ અમને MCQ સમજાઈ જાય ને કેમાંથી હું પૂછાય? સાહેબ અહીંયા આગળ હું તમને બોલતો જાઉં છું. સાહેબ તમે ચેપ્ટરના નામ છે ખાલી ફટાફટ લખતા જજો. રેડી સર? 6 MCQ. સૌથી પહેલા 6 MCQ છે સાહેબ. આને સાહેબ આપણે અહીંથી જવા દેશો 179 ને, એટલે આપણા માટે થોડી જગ્યા થઈ જાય. બરાબર છે રેડી સાહેબ? આને જવા દઈએ. ડન છે, જવા દઈએ. સાહેબ જે 6 MCQ આવવાના છે એમાં ચેપ્ટર નંબર આવશે બીજું, ચોથું, પાંચમું, 11મું, 9મું અને 10મું. ઓકે, આ 6 MCQ આ 6 MCQ છે આ ચેપ્ટર માંથી આવે છે. સમજાણું કે રેડી? આ જ પ્રમાણે આ બ્લુપ્રિન્ટ આપણે ફોલો કરવાની છે ભાઈ. આપણે જોરદાર મહેનત કરશું, હેને, સ્માર્ટ વર્ક કરશું, ઓછી મહેનતે કેમ વધુ માર્ક્સ આવે તૈયારી કરશું. સાહેબ ખાલી જગ્યા કેમાંથી પૂછાય? સાહેબ ખાલી જગ્યા થી ચેપ્ટર નંબર 4 12 5 8 9 અને 12. ઓકે, સોરી 12 ની લાસ્ટમાં 3 આવશે. ચેપ્ટર નંબર 3 હાલો ડન. ચેપ્ટર નંબર 3. ઓકે, એની પછી સાહેબ 4 આવશે ખરા ખોટા. ખરા ખોટામાં આવશે 3 7 10 અને 2. 3 7 10 અને 2. 3 7 10 અને 2. હાલો પછી સાહેબ એની પછી આવશે અહીંયા માગ્યા મુજબ જવાબ આપો. એમાં આવશે 6 8 10 અને 11. 6 8 10 11. વેરી ગુડ. ઓકે, પછી સાહેબ અને 2 જોડકા આવશે 6 અને 13 માંથી. ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 13 માંથી. બોલો. હવે ડિયર સ્ટુડન્ટ્સ, અમે લોકો તમને જે જોરદાર જબરદસ્ત ચકાસ તૈયાર કરાવશું એ આ બ્લુપ્રિન્ટ પ્રમાણે કરાવશું. બરાબર? અને પછી સાહેબ તમને ક્વેશ્ચન સમજાવશે કે ભાઈ આ MCQ માં જો એટલો ફરક કરી નાખ્યો હોય, આમ ટ્વિસ્ટ કર્યું હોય તો એમાં શું જવાબ ફરી જાય. કારણ કે ગોખવા નહીં સાહેબ, ગોખવા નથી. ગોખવા જશો તો પછી એવું થશે કે જવાબ યાદ હશે, સવાલ ભૂલાઈ જશે. તો આવું તમારે ન થાય એટલા માટે હું કરવાની, તમારે પેન્ટેડ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાની અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની. ખાસ તમારા જેટલા મિત્રો છે બધાને શેર કરી દો. ખાલી એક જ દિવસની વાર છે. આજે ફ્રાઈડે થઈ ગયો છે ઓલરેડી. આવતીકાલ સેટરડે અને સન્ડે. ટાઈમિંગ શું હશે? 11 થી 2 વાગે હશે અને 2 થી 3 નો બ્રેક હશે અને 3 થી 6 હશે. એટલે ટોટલ આમ જોવો તો 6 કલાકનો મેગા સેશન છે અને 6 કલાકમાં આપણે જગમગો કરવાના છીએ. ડન છે ને? અને હા, આ લેક્ચરની અંદર એ વિદ્યાર્થી જોડાય કે જેને સારું પરિણામ લાવવું છે, જે 6 કલાક બેઠીને ભણી શકે છે, જે બુક અને પેન એટલીસ્ટ લઈને સર જે જરૂરી માહિતી લખાવે છે એ લખી શકે છે ને. બાકી PDF તમને શેર કરવાના છે. PDF તો તમને શેર કરવાના છે, એટલે જવાબો તમારે લખવા નથી, પણ સર કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તો એ આપણે લખી લે. બરાબર ને? ડન છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, I am very excited for the mega sessions. Are you excited? Comment down. આવું બોલે ને સાહેબ ઇંગ્લિશ? હા, આવું જ બોલે સાહેબ. તો તમે છે ને આમ જો એક્સાઇટેડ હોય ને તો કમેન્ટ કરી નાખો. અને ઓલરેડી વી આર હેપી કે ઓલરેડી 25 જણા આપણે યાર જોડાઈ ગયા છે. કારણ કે જે અમારી સાથે ગણિતના મેગા સેશનમાં સાહેબ કે અમારે વિજ્ઞાનમાં આવું છે અને એમાંથી કેટલા વિદ્યાપટ 2.0 માં જોડાઈ ગયા. હવે તમને એમ થાય કે અમે સાહેબો કેવું ભણાવીએ છીએ, એપ્લિકેશનમાં સરસ ચાલે છે કે નથી ચાલતું, ભણવાની મજા આવે છે કે નહીં. અમારે વિદ્યાપટ 2.0 નથી જોઈન કરવી, પહેલાં અમારે ચેક કરવું છે. તો મેગા સેશન જોઈન કરી લો. 179 રૂપિયામાં 6 કલાક તમે ભણો, મેગા સેશન અટેન્ડ કરો અને પછી મજા આવે તો વિદ્યાપટ 2.0 માં આવી જાઓ. અને એની જે પ્રાઇસ છે એમાંથી 179 માઇનસ કરી નાખશો. જગમગો, ચિંતા ન કરો. અને એ પછીના જેટલા પણ મેગા સેશન, હજી સમાજનો મેગા સેશન આવશે, ઇંગ્લિશનો મેગા સેશન આવશે, પછી પાછો ગણિતનો આવશે, પછી પાછો વિજ્ઞાનનો B અને C વિભાગનો આવશે. તો મેગા સેશન તો શરૂ જ રહેશે. એ બધાય ફ્રી મળતા રહેશે. વિદ્યાપટ 2.0 માં જોડાઈ ગયા તો ચેનલ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા બધા મિત્રોને શેર કરો. અને સાહેબ આપણને બહુ સરસ માહિતી આપવાના છે, ભણાવવાના છે અને IMP પ્રશ્નોમાંથી પૂછાશે. સાહેબ પૂછાય આમાંથી? એલા પૂછામાંથી જ પૂછાશે. ચિંતા ન કરો. હા, ચિંતા ન કરો. હમ હે फिर क्या गम है ना? चिंता न करो. डन છે. હાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. અને હા,
ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો બાપા, ખાલી વિડીયો જોઈને નહીં જતા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બરાબર ને? મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ધન્યવાદ. Painted Painless Learning.